ટ્રાફિકથી બચવા સુરત તરફ જતી બસ પિરામણ બ્રિજ નીચે સર્વિસ રોડ તરફ જવા જતા ફસાઈ જવા પામી હતી। અંકલેશ્વરમાં છેલ્લા 36 કલાક ઉપરાંત પડી રહેલા અનારાધાર વરસાદને લઈ હાલ બેહાલ થઈ ગયા છે। અંકલેશ્વર નેશનલ હાઈવે પર માર્ગ વ્યવહાર અવરોધાઈ રહ્યો છે, જેને લઈ અંકલેશ્વર જીઆઈડીસી ડેપોમાંથી સુરત તરફ જતી એક બસ અંકલેશ્વર હવા મહેલ થઈ બ્રિજ નીચેના સર્વિસ રોડ પર ઇકરા સ્કૂલ તરફથી નેશનલ હાઈવે તરફનો સર્વિસ રોડ તરફ નીકળી હતી। જે બસ ઇકરા સ્કૂલ પાસેના આમલા ખાડી એપ્રોચ રોડ પર રોડ સાઈડમાં કીચડમાં ફસાઈ જવા પામી હતી। બસ એક તરફ અંદર ખૂંપી જતા એક તબક્કે મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા। રોડ પર 1 થી 2 ફૂટ જેટલા પાણી વચ્ચે બસ ફસાઈ જતા ત્વરિત અસરથી મુસાફરોને બહાર કાઢી હાઈવે તરફ લઈ જવામાં આવ્યા હતા અને સ્થાનિક લોકોની મદદથી ક્રેન બોલાવીને બસને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી। જો કે ટ્રાફિકથી બચવા માટે શોર્ટકટ એસટી નિગમના ચાલકને ભારે પડ્યો હતો। સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ ના હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આમલા ખાડી ખાતે હજુ ઓવરફ્લો થઈ ના હતી અને રોડ લેવલ પર વહેતી હતી, ત્યારે કાપોદ્રા એપ્રોચ રોડનું પાણી 1.5 થી 2 ફૂટ હતું। જોત જોતા જો આમલા ખાડી ઓવરફ્લો થઈ હોત તો મોટી ખુવારી સર્જાઈ હોત, ત્યારે ચાલકનું એક્ટ શોર્ટકટ અનેક લોકોના જીવ જોખમમાં મૂક્યું હતું।